નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ લાઈવ લેક્ચર પર. ધોરણ 11 કોમર્સમાં અને આર્ટ્સમાં આવતો સરસ મજાનો વિષય અર્થશાસ્ત્ર. એમાં જો તમારે પાસ થવું છે તો પાસ થવા માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આટલું કરશો એટલે અર્થશાસ્ત્ર વિષયમાં પાસ થતા તમને કોઈ નહીં રોકી શકે. એની ગેરંટી સાથે હું તમને આજનો લેક્ચર જોવાની સલાહ આપું છું. ખાસ મિત્રો મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. અર્થશાસ્ત્ર વિષયના ધોરણ 11 ના 11 ચેપ્ટરમાંથી કયા કયા એવા સવાલ, કયા કયા એવા મુદ્દા, એવું શું કરવાનું કે જેથી અર્થશાસ્ત્ર વિષયમાં રમતા રમતા ચપટી વગાડતા વગાડતા પાસ થઈ શકો. તો આવો શરૂ કરીએ વાર લગાડ્યા વગર મિત્રો અર્થશાસ્ત્ર વિષયમાં પાસ થવાનો જુગાડ. સૌથી પહેલું મિત્રો આપણે કામ શું કરવાનું છે, અને સૌથી પહેલા આપણે કામ કરીએ એના પહેલા પણ હું તમને ખાસ કહી દેવા માંગુ છું અહીંયા. ઓકે, પેન લઈ લો તમારા માટે એટલે ખાસ ખબર પડી જાય. ઓકે ચાલો, તો સૌથી પહેલા હું તમને શરૂઆત કરવા માંગુ છું ચેપ્ટર નંબર 1 થી. ચેપ્ટર નંબર 1 ની અંદર કયા કયા મોસ્ટ આઈએમપી ટોપિક છે જે તમારે પાકા કરવા જ પડશે, અને એ છે આંકડાકીય માહિતીનું મહત્વ. ઓકે, મુદ્દા આડાવાળા થશે પણ એ પહેલા ચેપ્ટરમાંથી મળશે, એ ખાસ ધ્યાન રાખશો. તો આંકડાકીય માહિતીનું મહત્વ. ઓકે, ત્યાર પછી ખાસ તમારે કરવાનું થશે આકૃતિ, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત. ઓકે, આ તફાવત બાય ધ વે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પણ આપેલો છે, એટલે આ પણ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એક વિષય એક ચેપ્ટર ની અંદર 2 કે 3 મુદ્દા જ આપીશ, પણ બહુ કામના છે, મોસ્ટ આઈએમપી. ત્રીજું છે લાસ્ટ બટ નોટ લીસ્ટ, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. ઓકે, તો 3 જ મુદ્દા પહેલા ચેપ્ટર ની અંદર ખાસમ ખાસ તમારે કરવાના છે, અને આપણે મૂવ કરીએ છીએ ચેપ્ટર નંબર 2 માં. ઓકે, તો ચેપ્ટર નંબર 2 ની હું વાત કરવા જાઉં એ પહેલા ખાસ તમને કહી દેવા માંગુ છું કે ખાસ 2 એપ્લિકેશન એવી છે, યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન પેપર જનરેશન. આ વિદ્યાર્થીઓ માટે ખાસ એપ્લિકેશન છે, જેની અંદર લર્નિંગ સેક્શનમાં ધોરણ 11 ના મોસ્ટ આઈએમપી મટીરીયલ વિભાગ વાઇઝ હેતુલક્ષી સવાલ એ તમને ખાસ મળી રહેવાના છે, જેની પ્રેક્ટિસ કરીને તમે ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકશો. ટીચર્સ માટે પણ આ ખાસ અગત્યની છે. ટોપર છોકરા છે એની સિક્રેટ શું છે, કઈ રીતે ટોપર બને છે, તો વર્ષની શરૂઆતથી મોસ્ટ આઈએમપી પેપર જનરેટ કરીને પ્રેક્ટિસ કરે છે, અને એના કારણે સારામાં સારો સ્કોર કરી શકે છે. તો તમે પણ તમારા વિદ્યાર્થીઓ તમે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પેપર જનરેટ કરીને પ્રેક્ટિસ માટે છે ખાસમ ખાસ કાઢી શકો છો. ઓકે, અને મોટો ફાયદો એ છે કે એરર લેસ પેપર બને છે, આન્સર સાથે પેપર બને છે, એટલે એનો મોટો ફાયદો આ વસ્તુની અંદર થવાનો છે. ઓકે મિત્રો, તો ખાસ આ વસ્તુનું ધ્યાન રહે એ ખાસ સમજજો. ઓકે, આગળ હું તમને વાત કરવા જાઉં છું. જેટલા પણ મિત્રો જોડાણા છો ફટાફટ લેક્ચરમાં કોમેન્ટ કરતા જાજો. વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું દીકરાઓ ભૂલતા નહીં. આ એક જ એવી ચેનલ છે જે દરેક ધોરણમાં તમારી ચિંતા કરે છે. ધોરણ 9, 10, 11, 12 ઓલરેડી 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યાં સુધી અમારી આખી ટીમ પૂરેપૂરી જે મહેનતથી, જે ઉત્સાહથી, જે લગનથી લાગેલી, એ સેમ ઉત્સાહની સેમ લગનથી જ્યાં સુધી તમારી ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી લાગવાની છે તમારા માટે. એટલે કે ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી લેક્ચર્સ ના વિડીયો લઈને આવવાની છે, અને એટલા માટે ખાસ મિત્રો છેક સુધી જોડાયેલા રહેજો. અમે તમારો સાથ મૂકવાના નથી, તમે જેટલો સપોર્ટ આપશો એટલો તમને વધારે ફાયદો થવાનો છે. એટલે જેટલા પણ લેક્ચર ભવિષ્યવાણીના વાર્ષિક પરીક્ષાના તમારા વચ્ચે આવશે, તમારા માટે અમે યુટ્યુબમાં લઈને આવશું, એ માત્ર ને માત્ર તમારા ફાયદા માટે હશે. એટલે મેક્સિમમ જેટલી પણ જરૂર પડે તમારા મિત્રોને ખાસ આ વિડીયો શેર કરી દેજો, માહિતી શેર કરજો કે યુટ્યુબ પર ધોરણ 9 અને ધોરણ 11 ના મોસ્ટ આઈએમપી લેક્ચર્સ દરેક વિષયના લાઈવ આવવાના છે. ઓકે, ચલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 માંથી બરાબર જે મૂળભૂત ખ્યાલો અને સિદ્ધાંતો છે, સંકલ્પનાઓ છે, એમાંથી શું શું પૂછાવાની શક્યતા છે, કયા કયા ટોપિક તમારે સૌથી પહેલા પાકા કરવા પડે એમ છે, તો એ છે સંપત્તિના લક્ષણો. આ લક્ષણોના ટાઇટલ ક્યારેક એમસીક્યુ માં પણ પૂછી નાખે છે. ત્યાર પછી સાવ સહેલું છે વસ્તુના પ્રકારો. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એ છે ઉત્પાદનના સાધનો. ઓકે, તો 3 જ મુદ્દા છે જે આટલું તમારે ઉત્પાદનના સાધનો કહે છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ચારેયના લક્ષણો ખાસ કરવાના છે. ઓકે, આગળ હું તમને વાત કહેવા માંગુ છું, બરાબર ને. ચેપ્ટર નંબર 3 ની ચેપ્ટર નંબર છે 3 માંગ. તો એમાં પહેલો જ સવાલ જે તમારે ખાસ કરવો પડે એમ છે ને, એ છે માંગને અસર કરતા પરિબળો. ઓકે, માંગને અસર કરતા પરિબળો ખાસ કરજો. અપવાદ, બરાબર, આનો એક પેટા મુદ્દો છે. અપવાદ 4 આપ્યા છે, કોઈ પણ 2 મિનિમમ કરજો. 2 અપવાદ ખાસ કરવાના છે, બીજા બધા ન કરો તો વાંધો નથી, પણ 2 અપવાદ કોઈ પણ જે તમને કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અત્યંત સસ્તી વસ્તુ, ગિફન વસ્તુ અને ગ્રાહકની પસંદગી વોટસોએવર. ડાબી બાજુના પેજ ઉપર જે આપ્યો છે મુદ્દો, કાંઈ પણ કરશો તો ચાલશે. 4 માંથી માંગનો નિયમ છે એ હવે અત્યારે પૂછાઈ શકે એવી શક્યતા બહુ ઓછી છે, અને એટલા માટે હું એમ કહું છું કે માંગની મૂલ્ય સાપેક્ષતા.
ઓકે, એના પ્રકારો. માંગની મૂલ્ય સાપેક્ષતા છે. અને ત્રીજો હું તમને જે કહું છું એમાં બે પેટા સવાલ નાના નાના 3 માર્ક્સ 2 માર્ક્સ વાળા સમાયેલા છે. અને એની અંદર પહેલો છે માંગની આવક સાપેક્ષતા. ઓકે, અને બીજો સવાલ જે પેટો છે વિસ્તરણ સંકોચન માંગનું. ઓકે, હવે અહીંયા માંગનું વિસ્તરણ સંકોચન કરશો ને દીકરાઓ, એટલે અહીંયા હું તમને જે ચોથું ચેપ્ટર આપવાનો છું, ચેપ્ટર નંબર 4, એમાં પણ તમારે વિસ્તરણ સંકોચન નહીં કરવું પડે એટલે હું લખતો નથી, કારણ કે માંગનું વિસ્તરણ સંકોચન કિંમતના લીધે થાય તો પુરવઠાનું વિસ્તરણ સંકોચન પણ કિંમતના લીધે જ થાય. એટલે અહીંયા છે તેમ વધારો ઘટાડો કરશું, કારણ કે પુરવઠામાં વધારો ઘટાડો અન્ય પરિબળના કારણે થાય, માંગમાં પણ વધારો ઘટાડો અન્ય પરિબળના કારણે થાય. એટલે એક કરશો એટલે બંને આવી જશે. અચ્છા, પુરવઠામાં શું કરવાનું છે? પુરવઠાને અસર કરતા પરિબળો નોંધી લેજો. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડવો પડે તો સ્ક્રીનશોટ પાડી લેજો દીકરાઓ, બરાબર ને? જાજો સમય ટકશે નહીં લેક્ચર, એટલે તમારા માટે ખૂબ કામનો છે. તો પુરવઠાને અસર કરતા પરિબળો ખાસ કરવાના છે. અને ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ જે છે હું તમને કહેવા માંગુ છું, અને એ છે બજારમાં વસ્તુનું કિંમત નિર્ધારણ. માર્શલ દાદાએ આપેલો સરસ મજાનો કાતરનું દ્રષ્ટાંત, જેની અંદર આપણને કહેવા માંગે છે કે કાતરના બે પાંખિયા જેમ કામ કરે છે એવી રીતે બજારમાં માંગ અને પુરવઠો વસ્તુની કિંમત નક્કી કરવાનું કામ કરે છે. તો 4 ચેપ્ટરના ઓલરેડી તમને મુદ્દા ઓકે એ આપવા જઈ રહ્યો છું. હાલો, ત્યાર પછી છે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 ની અંદર શું તમારે મોસ્ટ ટાઈમ બી છે જે ખાસ છૂટે નહીં અને કરવાનું જ છે, અને એ છે વૈકલ્પિક ખર્ચ. એ ખાસ તમારે કરી નાખજો. ઓકે, પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, એ ખાસમ ખાસ કરવાનો છે, ભૂલાય નહીં દીકરાઓ. ઓકે, હાલો, ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને આપણે કરવાનું છે પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક અને સીમાંત આવક વાળો જે સવાલ છે. ઓકે, જે છેલ્લેથી બીજો પોઈન્ટ તમને 5મા ચેપ્ટરમાં આપ્યો છે. તો પૂર્ણ હરીફાઈમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, એ તમને જોજો આપ્યું હશે. ઓકે, તો એ ખાસ એની અંદર આપણે લખવાનું થશે. ચેપ્ટર નંબર હું તમને જો 6 ની વાત કરું છું, બજાર એવા એ ચેપ્ટરનું નામ છે. ઓકે, તો ચેપ્ટર નંબર 6 માં બજાર છે. તો એમાં કયા કયા સવાલ છે મોસ્ટ ટાઈમ વિશે ખાસ કરવા જેવા છે? તો સ્થાન આધારિત બજારના પ્રકારો તો એકદમ ઈઝી છે, એ ખાલી વાંચી જશો તો આવડી જાય એવા છે. સ્થાન આધારિત બજારના ભૌગોલિક દ્રષ્ટિએ જે બજારો કહીએ છીએ એ ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન આધારિત 4 પ્રકારો છે, એકદમ ઈઝી પીજી છે: સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. ઓકે, પણ બાકી જે આપણે ગણતરીમાં ખાસ ધ્યાનમાં લેવા પડે એવા છે એ છે ઇજારાના લક્ષણો. ઓકે, ત્યાર પછી આ એક ચેપ્ટર એવું છે કે જેમાં હું તમને ચોથો પણ એક પોઈન્ટ આપીશ. ઇજારાના લક્ષણો ખાસ કરવાના છે. પછી જે છેલ્લું છે અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર. ઓકે, હવે એના 5 જ લક્ષણો છે, એટલે એના લક્ષણો ખાસ આપણે કરવા પડશે. ઓકે, આમાં પણ 7 લક્ષણો આપ્યા છે. 5 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 5 જ લક્ષણો આપણે ખાસ કરવાના છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, અને એ છે બજારના લક્ષણો. સામાન્ય કોને કહેવાય બજાર? તો એ બજારના લક્ષણો આપ્યા છે. ઓકે, તો 3 બજારના લક્ષણો અને એક સ્થાન આધારિત બજારના પ્રકારો. અને ખાસ મિત્રો તમને એક નાની એવી રિક્વેસ્ટ છે કે ભાઈ જે માહિતી હું તમને અત્યારે આપી રહ્યો છું, તમારી સાથે શેર કરી રહ્યો છું, માત્ર ટૂંક સમયમાં મેં તમારા માટે છે એ 6 ચેપ્ટરના આઈએમપી તમારા માટે શેર કરી દીધા છે. અને એવા છે કે જેના કારણે અર્થશાસ્ત્ર વિષયમાં તમે પાસ થઈ શકશો દીકરાઓ. અને આ એટલા માટે હું કરું છું, અમારી ટીમ આખી કરી રહી છે, કારણ કે અમારે કામ કરવું છે, ગુજરાતના 10 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું છે. અને પહોંચવા માટે અમે પૂરી મહેનત કરી રહ્યા છીએ, કારણ કે હર ઘર વિદ્યા એ અમારું મિશન છે, અમારો ગોલ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને સાચી રીતે, સાચા માર્ગે, સાચું કન્ટેન્ટ, ક્વોલિટી કન્ટેન્ટ પહોંચે, એના માટે હર હંમેશ અમે તત્પર છે મહેનત કરવા માટે. તો બસ તમારે શું કામ કરવાનું છે? તમને આ ચેનલમાં જોડાવાથી ફાયદો થયો હોય, આઈએમપી મળ્યું હોય, તમને પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા હોય, તો એક કામ એ કરવાનું છે કે તમારા જેટલા પણ મિત્રો છે એના ચેનલ વિશેની માહિતી શેર કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરાવવાની છે, જેથી અમે તમારા માટે કંઈ પણ લેક્ચર લઈને આવીએ એ તમારા સુધી પહોંચે, કન્ટેન્ટ તમારા સુધી પહોંચે, તો એનો તમને તો લાભ મળે છે, તમારા મિત્રોને પણ એનો લાભ મળે. ઓકે, તો 10 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું જે અમારું સપનું છે, 1 મિલિયન સ્ટુડન્ટ ડ્રીમ, એને ખાસ તમે મિત્રો પૂરું કરી શકો એમ છો. અને ખાસ કે જે પબ્લિકેશન અમારું છે યુથ સ્વયં પબ્લિકેશન, બરાબર, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે આવનારા સમયમાં. ધોરણ 10 અને 12 માટે તો પાડીએ છીએ, પણ આવતા વર્ષે ધોરણ 9, 10, 11, 12 બધા ધોરણ માટે વર્ષની શરૂઆતથી જ લોન્ચ કરવાના છીએ.
જેથી તમને આખું વર્ષ એ પબ્લિકેશનનો લાભ મળે અને પહેલેથી જ તમે સરસ તૈયારી કરો તો છેલ્લે પ્રોબ્લેમ એક્ઝામ વખતે ન થાય. ઓકે, એટલે એ વિષયને ધ્યાનમાં રાખીને આ વસ્તુની માહિતી બધા મિત્રો સુધી પહોંચાડશો તો એ અમારી બહુ મોટી મદદ થઈ રહેશે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 7 ની હું તમને ફટાફટ વાત કરી દઉં છું. ચેપ્ટર નંબર 7 છે મિત્રો ભારતીય અર્થતંત્ર. હવે આ જે ભારતીય અર્થતંત્ર છે એની અંદર મેઇન 3 ટોપિક આપ્યા છે. સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર, એમ તો પ્રાચીન ભારત આપ્યું છે, સ્વાતંત્ર્ય પહેલાનું આપ્યું છે, સ્વાતંત્ર્ય પછીનું આપ્યું છે અને વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ આપી છે. એટલે મૂળ હું જોવા જાઉં તો ચેપ્ટરમાં 3 જ ટોપિક છે. ઓકે, પણ છતાંય તમારે એમાંથી મેક્સિમમ કવર કરવું છે તો ત્રણેય ટોપિકના 5 મુદ્દા જ કરવાના છે. બાય ધ વે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જ 5 છે, પણ હું તમને કહી દઉં કે ચેપ્ટર નંબર 7 માં શું તૈયારી કરવાની છે. ટૂંકનો એક મોસ્ટ ટાઈમ બી છે પ્રાચીન ભારત, 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે, આ ખાસ કરવાની જ છે, બરાબર ને. અને ત્યાર પછી વિકાસમાન, જે આ ચોપડીના આ પાઠનો છેલ્લો ટોપિક છે, વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતા. ઓકે, તો વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ, એના 5 મુદ્દા આપ્યા છે. 5 અને 5મો મુદ્દો પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ એ આપેલો છે, એટલે એ ખાસ કરજો. 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે વિકાસમાન ભારતીય અર્થતંત્ર લાક્ષણિકતા. અને ત્યાર પછી છે સ્વાતંત્ર્ય. ઓકે, આમાં બહુ બધા લોચા થાય. સ્વાતંત્ર્ય પૂર્વેનું અને સ્વાતંત્ર્ય પછીનું. સ્વાતંત્ર્ય પૂર્વેનું એટલે કયું સમજવાનું? પૂર્વેનું એટલે અંગ્રેજો આપણા ભારત દેશમાં ઘુસા 1757, તો ઘુસાતા બહુ પણ પ્લાસીના યુદ્ધથી પછી પ્રાયો નખાણો, 1757 થી 1947 સુધીનું આ આપણે લખવાનું છે. જે 13 મુદ્દા તમને આપ્યા છે એ 13 મુદ્દામાંથી કોઈ પણ 5 પાકા કરવાના. અને જો સ્વાતંત્ર્ય પછીનું છે એ પછીમાં તમને 8 મુદ્દા આપ્યા છે. માનવ વિકાસ છેલ્લો છે, ગરીબી ને બેરોજગારી ને એવા બધા મુદ્દા, વસ્તી ને એવા બધા એક મુદ્દા છોટા 4 લીટી ને 5 લીટીને આપ્યા છે. તો એ પછીનું અર્થતંત્ર છે એ કરવાનું છે. એટલે ઇન શોર્ટ બધું મળીને 7મા ચેપ્ટરમાં 15 મુદ્દા. એના ટાઇટલ ખાસ પાકા કરશો. નંદનનું એટલું સહેલું છે, ખાલી એકવાર વાંચીથી તમને ખબર પડી જશે. ઓકે, હાલો ચેપ્ટર નંબર 8 ની હું તમને વાત કરું છું અને ચેપ્ટર નંબર 8 નું નામ છે આર્થિક સુધારા. આર્થિક સુધારામાં 3 સુધારા ભારત સરકારે કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે જેમ જેમ ચેપ્ટર આવતા જાય છે એમ દીકરાઓ ધ્યાન રાખજો કે એનું વેઇટેજ, એના ગુણભાર પરીક્ષામાં વધારે હશે. કારણ કે અમુક હવે ચેપ્ટર એવા છે, ખાસ કરીને 9, 10, 11, 8, 9, 10, 11 જે દ્વિતીય સામયિક પરીક્ષામાં ધ્યાનમાં નહીં લેવાયા હોય. એટલે જે એવા ચેપ્ટર કે જે બીજી પરીક્ષામાં ધ્યાનમાં નથી લેવાના, એમાંથી જરાક વધારે પ્રશ્નો પૂછાવાની શક્યતા હશે, બરાબર. એ તો હું તમને પછીના વિડીયોઝની અંદર આપીશ, કયું ડિટેલમાં પૂછાઈ શકે. પણ અત્યારે હું મોસ્ટ આઈએમપી છે તમને ખાસ અત્યારે શેર કરી રહ્યો છું પાસ થવા માટે. તો ચેપ્ટર નંબર 8 ની વાત કરું તો ઉદારીકરણ અંતર્ગત સરકારે લીધેલા પગલા. ઓકે, તો ઉદારીકરણના પગલા હું શોર્ટમાં લખું છું. ભારત સરકારે ઉદારીકરણ અંતર્ગત કયા પગલા લીધા. પછી એક સરસ મજાનો ટોપિક છે ખાનગીકરણમાં વિમૂડીકરણ એટલે શું, વિમૂડીકરણનો અર્થ અને એના પ્રકારો ખાસ તમારે કરવાના થશે. ઓકે, એક મોસ્ટ આઈએમપી છે વિદેશી મૂડીરોકાણ, FDI, FII. આ ખાસ કરી નાખજો. ઓકે, અને 8મું ચેપ્ટર છે આર્થિક સુધારા વાળું. તો આર્થિક સુધારાની અસરો શું થઈ, આ બે એવા છે, 2 માર્ક્સમાં પૂછાય એવા છે. આ પણ વિમૂડીકરણ પણ 2 માર્ક્સ માટે પૂછાય એમ છે. ઓકે, આ ઉદારીકરણના પગલા 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, પણ હવે જે હું તમને કહું છું કે આર્થિક સુધારાની અસરો, છેલ્લા 2 મુદ્દા છે, પ્રતિકૂળ અસરો અને સાનુકૂળ અસરો. 10 આપી છે, 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી નાખજો. ડન. હાલો ચેપ્ટર નંબર 9 નું નામ છે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. એની અંદર સૌથી મોસ્ટ આઈએમપી એક તો તમારે કરી નાખવાનું છે માથા દીઠ આવક. પછી છે કાચી રાષ્ટ્રીય પેદાશ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે GDP. એટલે હું આખું નથી લખતો, GDP ખાસ, આપણી પાસે સમય ઓછો છે. એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ, કુલ ઘરેલું પેદાશ, એવું પણ એને બોલવામાં આવે છે. એ ખાસ મોસ્ટ આઈએમપી છે. રાષ્ટ્રીય આવક ગણવાની ઉત્પાદનની પદ્ધતિ એ ખાસ કરવાની છે. મુશ્કેલી શું આવે છે રાષ્ટ્રીય આવક ગણતી વખતે, એ મુશ્કેલીઓ ખાસ પાકી કરજો. 2 અથવા 3 માર્ક્સની અંદર આ ખાસ મુશ્કેલીઓ હશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લો મુદ્દો છે વાસ્તવિક આવક અને નાણાકીય આવક. ડન. તો આટલું ખાસ છે તમારું મોસ્ટ આઈએમપી છે. ખાસમ ખાસ ભૂલ્યા વગર કરવાનું
થશે. ઓકે, ચેપ્ટર નંબર 10 ની વાત કરું એ પહેલા તમને ખાસ કહી દઉં છું કે ધોરણ 11 માટે રોજ બરાબર ને લખ્યું છે 2 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી. આ તો અત્યારે હું તમારા માટે એડવાન્સમાં અત્યારે લઈને આવ્યો છું લેક્ચર લાઈવ તમારા માટે. પણ તમને પ્રશ્ન હોય કે સાહેબ લાઈવ લેક્ચર અમારા માટે ક્યારથી સ્ટાર્ટ થવાના છે, તો યાદ રાખજો મિત્રો, ભવિષ્યવાણી વાળો લેક્ચર કે તમારી એક્ઝામ શરૂ છે ત્યારે છે અમારા લેક્ચર રોજ આવવાના છે. જે દિવસે તમારો આ 2 થી 12 તારીખનું ટાઈમ ટેબલ જે છે, 3 તારીખે તમારી એક્ઝામ શરૂ થાય છે, એટલે દરેક વિષયના પેપરના આગલા દિવસે અમે ભવિષ્યવાણીનો લેક્ચર લઈને તમારા માટે ખાસ આવવાના છીએ. એટલે આગલા દિવસે રાત્રે કોઈ પણ વિષયનું પેપર હોય, પેપરના આગલા દિવસે YouTube ની અંદર આપણી ચેનલમાં લાઈવ તમારે જોડાઈ જવાનું છે. 12મા ધોરણની જેમ જ 11મા ધોરણમાં પણ આપણે ડંકાની ચોટે MP આપવાના છીએ અને તમારી પરીક્ષાને સફળ બનાવવાનો પૂરેપૂરો અમે મહેનત પ્રયત્ન કરવાના છે. અચ્છા, 11મું ધોરણ પૂરું થાય એનું પછીનું શું? તો 11મું ધોરણ જેવું પૂરું થાય એના પછી 12મા ધોરણમાં સારામાં સારા ટકા આવી શકે એના માટે વર્ષના પહેલા દિવસથી અમે તમારા માટે વિદ્યાકુલ એપ્લિકેશન પર ટોપર બેચ ઓલરેડી લોન્ચ કરી ચૂક્યા છે, જેની અંદર બધી સુવિધાઓ તમને લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર બધું જ અમે તમને આપવાના છીએ. ઓકે, અને ખાસ તમારા માટે માત્ર ને માત્ર છે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 11 કોમર્સમાં જેટલા પણ મિત્રો ભણવાના છે અને 12માં આવશે ત્યારે છે ખાસ તમને કહી દઉં, નામાના મૂળ તો એકાઉન્ટ્સ, આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસાય અને સંચાલન, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ અને અંગ્રેજી. આ 5 વિષયો જે કોમર્સના મુખ્ય 5 વિષયો કહેવાય છે, એ 5 વિષયોનું ફૂલ સિલેબસનું એજ્યુકેશન અમે તમને આ બેચની અંદર પૂરું પાડવાના છીએ અને એકદમ ઓછી ફીમાં પૂરું પાડવાના છીએ. જોડાવવું છે તો 9924454000 પર કોલ કરજો, તમને રિસ્પોન્સ મળશે. રજીસ્ટ્રેશન ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે. ઓકે, એટલે એડમિશન શરૂ થઈ ગયા છે. જો તમારે એડમિશન લેવાનું બાકી રહી ગયું હોય તો જરાક પ્લીઝ ઓકે આની અંદર કોલ કરી અને માહિતી આપજો. હાલો, ચેપ્ટર નંબર 9 ની વાત કરી દીધી. હું વાત કરું છું તમને ચેપ્ટર નંબર 10 ની. ચેપ્ટર નંબર 10 માં કઈ વસ્તુ છે જે તમારે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની છે એ વાત ખાસ અહીંયા સમજી લો. ચેપ્ટર નંબર 10 છે અંદાજપત્ર. અંદાજપત્રના ઉદ્દેશો મોસ્ટ આઈએમપી છે. 4 ઉદ્દેશો આપ્યા છે, 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 3 તમારે ખાસ અહીંયા લખવાના થશે. હાલો, ત્યાર પછી ઉદ્દેશો તો 3 માર્ક્સની અંદર થઈ ગયા છે. ત્યાર પછી આપણને બહુ બધા ખાતાઓ અને પ્રકારોની બધું આપ્યું છે, પણ અંદાજપત્રના પ્રકારોની અંદર તમને સમતોલ અને અસમતોલ આપ્યા છે. ઓકે, તો સમતોલ કોને કહેવાય, અસમતોલ કોને કહેવાય, એના માત્ર અર્થ યાદ રાખવાના છે. ઓકે, એમાં પણ અસમતોલના જે ખાસ પ્રકારો છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર, એ બેયના ફાયદા મર્યાદા ખાસ કરજો, એ ભૂલતા નહીં. હાલો, ત્યાર પછી ખાસ તમને કહી દઉં છું જીએસટી. જીએસટી લાવવા પાછળના જે કારણો છે એ ખાસ કરવાના, અને બીજું તમારે કરવાનું થશે પ્રકારો, જીએસટી ના પ્રકારો. ઓકે, ત્યાર પછી કરવાનું છે મ્યુનિસિપલ કોર્પોરેશન નું અંદાજપત્ર. મ્યુનિસિપલ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પણ આપ્યું છે, પણ એના બદલે આપણે આ મ્યુનિસિપલ કોર્પોરેશન નું અંદાજપત્ર જે છે એ આપણે ખાસ કરજો. ઓકે, હાલો, ત્યાર પછી બીજું શું કરવાનું છે દીકરાઓ? ત્યાર પછી છે ખાધના પ્રકારો, છેલ્લો ટોપિક, એ ભૂલવાનો નથી. ઓકે, તો ચેપ્ટર નંબર 10 માંથી તમારે આટલા સવાલ ખાસ, આટલા મુદ્દાઓ ખાસ, સવાલ તો નહીં પણ આટલા મુદ્દાઓ ખાસ પાકા કરવાના રહેશે. તમારે 11મા ધોરણની પરીક્ષામાં પૂછાય તો તમે છે સરળતાથી તમારી તૈયારી છે આરામથી કરી શકશો. ઓકે, લાસ્ટ બટ નોટ લીસ્ટ અને એ છે ચેપ્ટર નંબર 11 આર્થિક વિચારો. હવે આજે આર્થિક વિચારોની વાત કરીએ છીએ તો 3 મહાનુભાવ એવા આવ્યા છે કે જેમને આર્થિક વિચારો આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે, કૌટિલ્ય, ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આમાં કોના વિચારો મોસ્ટ આઈએમપી છે? તો એમાં કૌટિલ્યના વિચારો ભાઈ મોસ્ટ આઈએમપી છે, કરી નાખજો. ઓકે, કૌટિલ્યના વિચારો 6 કે 7 આપ્યા છે, પણ એમાંથી આપણે કેટલા પાકા કરવાના છે? ઓન્લી 5. બીજો તમને કહું છું કે ગાંધીજી શું પાકું કરવાનું? ગાંધીજી બહુ બધું આપ્યું છે, પણ ગાંધીજીએ જેટલું બધું આપ્યું છે એમાં બધું આપણે નથી કરવાનું, એમાંથી સિલેક્ટેડ કરવાનું છે. સિલેક્ટેડમાં શું કરવાનું છે? ગાંધીજીના યંત્ર સંબંધિત વિચારો છે, 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. ઓકે, આ 3 માર્ક્સ માટે ખાસ અગત્યના છે. અને એ સિવાય તમને હું ખાસ કહી દઉં છું કે એની સિવાય ગાંધીજીએ રજૂ કરેલો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. એ મોસ્ટ આઈએમપી છે. 5 માર્ક્સ માટે આ સિદ્ધાંતના 5 એક મુદ્દા ખાસ કરી નાખજો. બધા મુદ્દા લખવા ફરજિયાત નથી, પણ 5 મુદ્દા તો મિનિમમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો એક જ તમારે સિદ્ધાંત કરવાનો છે, એકાત્મ માનવવાદ છે ને, એકાત્મ માનવવાદ તમારે ખાસ, એક જ મુદ્દો છે એ 3 માર્ક્સ વાળો.
એટલું જ કરવાનું છે. ઓકે, તો ચેપ્ટર નંબર 11 ની અંદર બરાબર આ 5 માર્ક્સ માટે આઈએમપી છે, હું તમને આ ખાસ કહી દઉં છું. તો 2 5 માર્ક્સ વાળા સવાલ આપ્યા છે અને 2 3 માર્ક્સ વાળા સવાલ આપ્યા છે ચેપ્ટર નંબર 11 ની અંદર. ઓકે, તો આટલું ખાસ કરશો. આ કોના માટે છે ફરી વાર કહી દઉં છું, જેને પાસિંગ માર્ક્સ લાવવા છે, ઇકોનોમિક્સ વિષયમાં કોઈ તૈયારી નથી થઈ અથવા તો બહુ ઓછી થઈ છે, એમના માટે ખાસ અગત્યના મેં 11 ચેપ્ટરના સિંગલ વિડીયોમાં 20 મિનિટની અંદર મેં તમારી સાથે શેર કરી દીધા છે. તો હવે ખાસ તમારે જોડાવાનું બાકી છે. ન જોડાયા હોય તો લેક્ચરનું અત્યારે ચાલી રહ્યું છે એની અંદર ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, એમાં પણ આઈએમપી શોર્ટ્સ બધા આવવાના છે માત્ર ને માત્ર તમારા માટે. તો આઈડીને ફોલો ન કર્યો તો જરાક કરી લેજો. 150 પ્લસ 1,50,000 પ્લસ સબસ્ક્રાઇબ શું કે ફોલોવર ઓલરેડી થઈ ચૂક્યા છે. ન જોડાણ તો જોડાઈ લેજો ભાઈ. અને વોટ્સઅપ ચેનલ પણ આપણી છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક ખાસ મૂકેલી છે માત્ર ને માત્ર તમારા માટે. ઓકે, તો ખાસ જોડાજો. અને મેં હમણાં તમને માહિતી આપી એમ કે વિદ્યાકુલમાં ધોરણ 12 માટેની ટોપર બેચ ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે અને એની અંદર સાથે સાથે તમને છે 2024-25 ના વર્ષ માટે મટીરિયલ પબ્લિકેશન એ પણ તમારા સુધી પહોંચવાનું છે એકદમ સરળ ભાષામાં, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે. બહુ લિમિટેડ બુક્સ અમે પ્રિન્ટ કરવાના છીએ, તો એની રજિસ્ટ્રેશન પ્રી રજિસ્ટ્રેશન લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ખાસ છે જોઈ લેજો. રજિસ્ટ્રેશન ફ્રી છે, એના માટે કોઈ ચાર્જ નથી દેવાનું. એટલે શું છે કે અમને ખ્યાલ આવી પ્રમાણે છાપીને તમને જલ્દીમાં જલ્દી પહોંચાડી શકીએ. ઓકે, તો બસ અહીંયા સુધી રાખીએ. મને આશા છે કે તમને ખાસ માહિતી મળી હશે, જાણકારી મળી હશે. તો મને આશા છે કે આનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્ર વિષયમાં મારો ગોલ એવો છે એક પણ વિદ્યાર્થી ધોરણ 11 નો આખા ગુજરાતમાં ફેલ થાવો ન જોઈએ, આ આશાથી આ વિડીયો બનાવ્યો છે. ખાસ લાઈક કરજો ગમ્યો હોય તો, અને શેર કરજો તમારા મિત્રોને. મળીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.